નમસ્કાર ખેડૂત મિત્રો. તો ફરી એકવાર સ્વાગત છે બધા મિત્રોનું. આજે વાત કરવાની છે આપણે મેથીના પાકની, કે જે બિન ખર્ચ વગરની ખેતી એટલે મેથીની ખેતી. કેમ કે આમાં વાવેતર કર્યા બાદ જો તમે મેથી પકવવા માટે વાવેતર કરેલું હોય તો આમાં તમારે કાંઈ પણ જાતનો ખર્ચ કરવાનો જાજો થતો નથી. અને એકમાત્ર ખાલી જે શીંગું આવી જાય મેથીની ત્યારે એક જ દવાનો છંટકાવ કરવાનો છે, જે હું તમને આગળ વિડીયોમાં જણાવું કે કઈ દવાનો છંટકાવ કરવાનો છે જેનાથી અને ઉત્પાદનમાં વધારો પણ જોવા મળશે. એ એક જ દવાનો છંટકાવ તમારે કરવાનો છે માત્ર. બીજી કોઈ પણ જાતની દવાનો છંટકાવ ન કરો તો પણ મિત્રો જે છે મેથી પાકી જશે આરામથી. તો સૌથી પહેલાં મિત્રો હું તમને જણાવી દઉં કે આપણે આ વાવેતર કેટલું કરેલું છે. તો જેમ તમે વિડીયોમાં જોઈ શકો છો, આપણે આ 14 કિલોનું વાવેતર કરેલું છે અને 1.5 વીઘામાં વાવેતર આપણે કરેલું છે. 1.5 વીઘામાં 14 કિલો મેથીનું બિયારણ નાખેલું છે. એટલે આપણે જે મેથીનું બિયારણ છે એ પારવું જવા દીધું છે. કેમ કે મેથી જો પકાવવા માટે વાવેતર કરેલું હોય તો મેથી જેમ બિયારણ પારવું હોય એમ જે એની ડાળીઓનો ફૂટાવ વધારે થાય અને જે ફ્લાવરિંગ છે એ પણ સારું એવું બેસે. તો અત્યારે મિત્રો જે આમાં ફ્લાવરિંગ છે એ આપણે દેખાવા માંડ્યું છે, જોઈ શકો છો. આ રીતના મેથીના ફૂલ જે છે એ આપણે દેખાવા માંડ્યા છે અને 2 થી 3 દિવસમાં એ લાગટ જે 2 દિવસમાં ફૂલ આમાં આવી જશે. એટલે 2 દિવસમાં હવે જે ફૂલ છે એ સારા એવા દેખાવા માંડશે. આપણે મિત્રો વાવેતર કરવું એનો ટાઈમ થયો છે 1.5 મહિનાનો. એટલે 1 મહિનો ને 10-12 દિવસ જેવો ટાઈમ થયો હશે આપણે. અને આમાં આપણે એક જ છંટકાવ કર્યો હતો જ્યારે સ્ટાર્ટિંગમાં કર્યો હતો. કેમ કે અને ખાસ મિત્રો જો મેથી પકવવા માટે વાવેતર કર્યું હોય તો જેમ હાઇટ ઓછી હશે મેથીની એમ વધારે સારું રહેશે. કેમ કે હાઇટ વધી જશે તો મેથી જે છે પિયત આપ્યા બાદ આડી પડી જાય તો એમાં મિત્રો ઉત્પાદન ઘટી જાય છે. એટલે જરૂરથી ને જો તમારે મેથીનું વાવેતર કરેલું હોય અથવા તો જો તમે મિત્રો કરવા માંગતા હોય તો જરૂરથી ખાસ એક વાત ધ્યાન રાખજો, મેથીની હાઇટ જે છે એ જેમ ઓછી હશે એમ વધારે સારું રહેશે. અને આપણે મિત્રો આ 1 ફૂટ જેવી હાઇટ છે અત્યારે, અને આ મિત્રો 2 થી 2.5 ફૂટ જેવી હાઇટ થશે આમાં જ્યારે પૂરેપૂરી પાકી જશે ત્યાર સુધીમાં. અને હવે હું મિત્રો તમને જણાવી દઉં કે આમાં તમે કઈ દવાનો ઉપયોગ કરવાનો છે અને ક્યારે તમારે ઉપયોગ કરવાનો છે. તો અત્યારે જેમ મિત્રો જે ફ્લાવરિંગ ચાલુ છે એટલે ફ્લાવરિંગ દેખાવા માંડ્યું છે. હવે મિત્રો જ્યારે પણ આમાં સિંગ થઈ જાય, મેથીની સિંગ બની જાય છે ત્યારે તમારે 05234 જે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર આવે છે, એક પંપમાં તમારે 80 થી 100 ગ્રામ જેટલો ઉપયોગ કરવાનો છે જ્યારે આમાં સિંગું આવી જાય ત્યારે. મિત્રો માત્ર એક જ છંટકાવ તમારે કરવાનો છે જ્યારે સિંગું આવી જાય મેથીની ત્યારે માત્ર એક છંટકાવ કરી દો એટલે તમારે મેથી જે છે એ આરામથી પાકી જશે. અને બીજો કાંઈ પણ જાતનો મિત્રો આપણે આમાં ખર્ચ કર્યો નથી. અને હવે અને સારી એવી મિત્રો આપણે માવજત કરેલી હોય, પિયત ટાઈમે આપેલું હોય અને ત્યારબાદ જે મિત્રો તમને જણાવ્યું કે 05234 જે આવે છે એનો ઉપયોગ તમે કરો, ત્યારબાદ મિત્રો 20 થી 25 મણ સુધીનો પણ ઉત્પાદન તમે મેળવી શકો છો વીઘે. 20 થી 25 મણ પણ થઈ શકે છે. આપણે મિત્રો આગલા વર્ષે મેથી વાવેતર કરેલું હતું ત્યારે આપણે મિત્રો વીઘે 20 મણ જેવું ઉત્પાદન આપણને મળ્યું હતું. એટલે જરૂરથી મિત્રો જો સારી એવી માવજત હોય અને જમીન પણ સારી એવી હોય તો 20 થી 25 મણનું ઉત્પાદન તમને મિત્રો મેથીમાં પણ મળી શકે છે. કેમ કે કાંઈ પણ જાતનો ખર્ચ નથી હોતો અને કાંઈ પણ એવી જાતની મિત્રો કાંઈ મહેનત પણ આમાં હોતી નથી. આમ જોઈ શકો છો એકદમ મિત્રો બધી જ એક જ ધારી મેથી છે આપણે. ખાસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ. હવે મિત્રો મળીશું આપણે આના નેક્સ્ટ વિડીયોમાં. તો જરૂર તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને મિત્રો જરૂરથી લાઇક કરજો. કેમ કે તમારો મિત્રો એક લાઇક ઘણી બધી એવી સપોર્ટ મળે છે અમને. એટલે જરૂરથી મિત્રો તમારો જો આટલું માહિતી તમને સારી એવી લાગી હોય તો જરૂરથી એક લાઇક તો મિત્રો કરજો અને આ વિડીયોને વધારે શેર કરજો. તો હવે મિત્રો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.